રાજ્ય સરકારે જાહેર કરેલા જંત્રીના નવા ભાવ સામે વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં ક્રેડાઈના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જંત્રીના નવા ભાવના લીધે મકાનો 30 થી 40% મોંઘા થશે। નવા ભાવ લાગુ કરતા પહેલા સાયન્ટિફિક સર્વે નથી કરાયો। બજાર ભાવ અને જંત્રીના નવા ભાવમાં જમીન આસમાનનો તફાવત છે। જંત્રીનો નવો ભાવ સ્થગિત કરવાની ક્રેડાઈ સભ્યોએ માંગ કરી છે। ક્રેડાઈના સભ્યો અને તજજ્ઞોને સાથે રાખીને નવો સર્વે કરવાની માંગ કરાઈ છે। જંત્રી મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ ક્રેડાઈના સભ્યો અત્યારે આવેદનપત્ર આપવા માટે અહીંયા કલેક્ટર કચેરી પહોંચ્યા છે। શું રજૂઆત કરવામાં આવશે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ। તેમનું શું કહેવું છે? સંજયભાઈ, શું રજૂઆત હશે? સરકાર દ્વારા જે જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે એ ખૂબ જ અસહ્ય છે। અમારી સરકારની એવી માંગણી છે કે સરકારે એવો દાવો કર્યો છે કે આ જંત્રી સાયન્ટિફિક રીતે બનાવવામાં આવી છે, જે તદ્દન ખોટી વાત છે। કોઈ સાયન્ટિફિક રીઝન આમાં આપવામાં આવ્યું નથી। કયા મિકેનિઝમથી જંત્રી બનાવવામાં આવી છે એ બી અમને ખ્યાલ આવતો નથી। એટલે જે બી આ ભાવ વધારાના કારણે કંટ્રોવર્સી ઊભી થઈ છે એનાથી બાંધકામ ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન થાય એવું અમને દેખાઈ રહ્યું છે। ઘરો મોંઘા થશે અને આ જંત્રી કઈ ને કઈ રીતે કોઈ પેડાફીફેસાઈ, સ્ટેમ્પ ડ્યુટી અને નવી જનરેશનના પ્રીમિયમ સાથે જોડાયેલી છે। તો એ બધું ધ્યાનમાં રાખીને સરકારે ખરેખર સાયન્ટિફિક સર્વે કરાવવું પડે અને માર્કેટમાં સસ્ટેનેબિલિટી રહે અને લોકોને પોતાનું ઘરનું ઘર વ્યવસ્થિત રીતે ભાવે મળી શકે અને બાંધકામ ઉદ્યોગ સારી રીતે ચાલી શકે એને ધ્યાનમાં રાખીને સરકારે આ જંત્રીનો વધારો હમણાં ટેમ્પરરી પાછો ખેંચવો જોઈએ અને બધા સંગઠનોના એસોસિએશનના વ્યૂ લઈને ફરીથી સર્વે કરાવીને પછી લોકોના મંતવ્યને ધ્યાનમાં રાખીને કેસ ટુ કેસ સ્ટડી કરીને વેલ્યુ ઝોન બરાબર સેટ કરીને પછી જંત્રી માર્કેટમાં બહાર પાડવી જોઈએ એવી અમારી ક્રેડાઈની માંગણી છે। થશે જંત્રી સાથે જોડાયેલ જેટલી પણ બાંધકામને લગતી વસ્તુઓ છે, પેડઅપ એફએસઆઈ હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય કે અન્ય કોઈ પણ જાતના સરકારી ભરણા હોય એ આ જંત્રી રિલેટેડ છે, એટલે તે મોંઘું થશે અને લોકોને નહીં પરવડે એવા મકાનોની કિંમત થઈ જશે। આ સિવાય આપણે જોઈએ તો જ્યારે સરકારે હમણાં જમીન સંપાદનો કરી એ વખતે જે ભાવે લોકોને વળતર ચૂકવેલું છે એ વળતરની સામે આજની જંત્રી ખૂબ જ ઊંચી છે। એટલે એવું આપણે સમજવું જોઈએ કે ખેડૂતોને જે સરકારે નાણાં ચૂકવા છે એ ખૂબ જ ઓછા ચૂકવા છે, અથવા તો અત્યારની જંત્રીમાં અસમાનતા છે કે ખોટી છે, વિરોધ નથી, પરંતુ જે ભાવમાં અસમાનતા છે, જે ખોટા ભાવો છે એને સુધારીને સરકાર નવી જંત્રી રજૂ કરે અને નવી જંત્રી બનાવવા માટે અમને સાથે રાખે અથવા તજજ્ઞોને સાથે રાખીને આ જંત્રી બહાર પાડે એવી મેં સરકારની માંગ છે। જે બજાર ભાવ છે એની કરતા જંત્રીના ઘણા ભાવ વધારે છે, એવું જ આપણે કોટ વિસ્તારમાં છે, શહેરી વિસ્તાર અંદરના ભાગમાં, કે એની વિસંગતતા બહુ મોટી છે। ચોક્કસપણે જે રીતે જંત્રીના ભાવને લઈને વિસંગતતા છે અને એ વિસંગતતાને લઈને ક્રેડાઈ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી છે। માત્ર સુરતમાં નહીં, સમગ્ર ગુજરાતમાં ક્રેડાઈ દ્વારા આવી જ રીતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।